જય માતાજી, સ્વાગત છે તમારું આપણી આ એક નવા વિડીયોની અંદર। કેમ છો બધા મજામાં ને? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો। તો આજે આપણે પહોંચી ચૂક્યા છે મહીસાગર મંદિરે, જે વડોદરાથી માત્ર 15થી 17 કિલોમીટરના અંતરે આ લોકેશન તમને જોવા મળશે। અહીંયા આવીને તમે માં મહીસાગર માતાના દર્શન કરી શકો છો અને નાળીની અંદર સ્નાન પણ કરી શકો છો। સંપૂર્ણ ડિટેલ તમને વિડીયોના માધ્યમ દ્વારા જાણવા મળશે, તો વિડીયોના અંત સુધી બને રહો। एक्सप्रेस हाईवे नंबर 4 જે બનીને ટૂંક સમયની અંદર તૈયાર થવાનો છે તેનું તમે અહીંયા દ્રશ્ય જોઈ શકો છો। દિલ્હીથી મુંબઈ, અત્યારે ફિલહાલ આપણે અમદાવાદથી મુંબઈનો જે 6 લેન હાઈવે બનેલો છે તેની ઉપર આપણે ડ્રાઈવ કરી રહ્યા છે। ત્યારબાદ તમને આ રીતનો બ્રિજ પણ જોવા મળશે। મુંબઈથી દિલ્હીનો જે એક્સપ્રેસ હાઈવે છે તેનો ટોલ પ્લાઝા પણ તમે અહીંયા જોઈ શકો છો। અહીંયાથી આપણે થોડાક જ આગળ જઈશું તો આપણને નાના બોર્ડ ઉપર ફાજલપુર જવા માટેનો રસ્તો પણ જોવા મળશે। અહીંયાથી આપણે ડાબી સાઈડ ટર્ન લઈશું અને આગળની સાઈડ ઉપર વધીશું। જ્યારે આપણે આગળ જઈશું તો તમને અહીંયા એક રેલવેનું ગળનાળું પણ જોવા મળશે। તો અહીંયાથી માત્ર 2 કિલોમીટર મહીસાગર માતાનું મંદિર રહી જાય છે। આ સંપૂર્ણ રોડ તમને સિંગલ લેન જોવા મળશે, પણ રોડની કન્ડિશન તમને સરસ મજાની જોવા મળશે। આપણે આ ગેટની અંદરથી આપણે પ્રવેશ કર્યો અને અહીંયા તમને જોવા મળશે પાર્કિંગ એરિયા, અને અહીંયા તમને જોવા મળશે માતાજીનું મંદિર। દર્શન કર્યા બાદ તમે નીચેની સાઈડ ઉપર નદી તરફ જઈ શકો છો। તો ચાલો પહેલાં આપણે દર્શન કરીશું અને મંદિરનો ખૂબ જ સુંદર વ્યૂ પણ જોઈશું। તો આજે રવિવાર છે તો ભાવિ ભક્તોની સંખ્યા વધવાની છે। તો દોસ્તો, આ જે પાર્કિંગ એરિયા બનેલો છે ત્યાં તમને અન્ન ક્ષેત્રનો હોલ પણ જોવા મળશે। તમે અહીંયા આવીને માતાજીનો પ્રસાદ પણ ગ્રહણ કરી શકો છો। સમય છે 11 થી બપોરના 1। તો દોસ્તો, આ છે મંદિરનું પ્રાંગણ, અને મંદિરની એક્ઝેક્ટ સામેની સાઈડ ઉપર તમને અહીંયા મોટો અગ્નિકુંડ પણ જોવા મળશે। જ્યારે આપણે મંદિર પરિસરમાં પ્રવેશ કરીશું ત્યારે આપણને ઘણા બધા સ્તંભ જોવા મળશે અને તેમની ઉપર ઘણી બધી ઋષિ મુનિઓની પ્રતિમા લાગેલી પણ તમને જોવા મળશે। તો ચાલો દર્શન કરીએ આપણે મહીસાગર માતાના। મંદિરની બાજુની સાઈડ ઉપર તમને શ્રીફળ સ્ટેન્ડ પણ જોવા મળશે, ત્યાં તમે નારિયેળનો પ્રસાદ વધેરી શકો છો। જ્યારે તમે દોસ્તો મંદિરના બાજુના સાઈડ ઉપર ઊભા હશો ને તો તમને મંદિરનું દ્રશ્ય તમને આ રીતે નજર આવશે। તો આ છે મંદિરનો પાછળનો ભાગ, જેની અંદર પણ તમને અન્ય દેવી દેવતાઓના દર્શન થશે। તમને અહીંયા તેમની પ્રતિમાની નીચે તેમનું નામ પણ લખેલું જોવા મળશે। મંદિરના ગુંબજ તમને 3 જોવા મળશે અને તમને મોટું શિખર જોવા મળશે। તેની ઉપર કલશ લાગેલું છે અને ધજા પણ લહેરાઈ રહી છે। મંદિરના બાજુના સાઈડ ઉપર તમને આ રીતની રૂમ પણ બનેલી જોવા મળશે અને તેની બાજુમાં મહાદેવજીનું મંદિર પણ બનેલું છે। ત્યાં પણ આપણે જઈશું અને દર્શન કરીશું। પહેલાં હું તમને અહીંયા જણાવી દઉં પાણી પીવા માટેની સુવિધા। તમે અહીંયા શુદ્ધ અને પવિત્ર મહીસાગર નદીનું પાણી પણ
પી શકો છો. તો કરીશું આપણે બુદ્ધેશ્વર મહાદેવજીના દર્શન. એ મંદિરનો પિલ્લર છે ને તેમની ઉપર તમને આ રીતની કલાકૃતિનો નજારો પણ જોવા મળશે. જબરજસ્ત માહોલ છે, સ્વસ્થ વાતાવરણ છે અને તમે જોઈ શકો છો મંદિરની બહારની સાઈડનું પ્રાંગણ કઈ રીતે તૈયાર થયેલું છે. એકદમ સ્વસ્થ તમને અહીંનું પ્રાંગણ જોવા મળશે. અહીંયા તમને વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ પણ જોવા મળશે. તેમની નીચે બિરાજમાન મહાદેવજીનું શિવલિંગ પણ તમને જોવા મળશે અને સાથે તમે હનુમાનજીના પણ દર્શન કરી શકો છો. ચાલો હું તમને ઉપરની સાઈડ ઉપરથી મહીસાગર નદીનો સુંદર વ્યૂ દેખાડું. તો હવે આપણે જઈશું નીચેની સાઈડ ઉપર અને જ્યાં આપણે જોઈશું વહેતી મહીસાગર નદીના સુંદર દ્રશ્ય. આ રીતનો તમને ઉપરની સાઈડ ઉપરથી નીચેની સાઈડ ઉપર જવા માટેનો રસ્તો જોવા મળશે. તો દોસ્તો અહીંયા કમસે કમ 50 જેટલા પગથિયા બનેલા છે. જો તમે સ્નાન કર્યા બાદ ઉપરની સાઈડ ઉપર આવતા હશો માતાજીના દર્શન કરવા માટે તો તમારે 50 જેટલા પગથિયા ચડવા પડશે. તો દોસ્તો આ લોકેશન અતિ સુંદર છે. જ્યારે હું દાદરમાં ઊભો છું ને તો આના દ્રશ્ય મને ખૂબ જ સુંદર નજર આવે છે. તો તમે વડોદરાના હોવ કે આણંદના હોવ કે ખેડા જિલ્લાના હોય તો આ લોકેશન તમને સાવ નજીક જોવા મળશે અને તમે અહીંયા આવીને તમારો કિંમતી સમય પસાર કરી શકો છો. અહીંયા આવશો તો તમને માતાજીના ભક્તિભાવના ભજન પણ સાંભળવા મળશે. જ્યારે તમે મહીસાગર માતાજીના દર્શન કર્યા બાદ નીચે આવશો તો આ રીતનું તમને નદીના કિનારા ઉપર લાગેલું માર્કેટ પણ જોવા મળશે. ત્યાંથી તમે પૂજાપાનો સામાન પણ ખરીદી શકો છો. અન્યથા ઘરે લઈ જવા માટે તમે માતાજીના ફોટા પણ ખરીદી શકો છો. નાના બાળકો માટેના રમવા માટેના સાધનો પણ તમને અહીંયાથી મળી જશે. ઘરકામની અંદર રસોઈમાં ઉપયોગી એવી ચીજ વસ્તુ એટલે કે સાધનો તમને અહીંયાથી મળી જશે. જ્યારે તમે દોસ્તો મહીસાગર નદીના કિનારા ઉપર ઊભા હશો ને તો તમને ઘણા બધા બ્રિજ જોવા મળશે. આ બ્રિજ છે પાણી માટેનો. આજુબાજુના ઇલાકાની અંદર મહીસાગર નદીનું પાણી પહોંચી શકે તે માટે આ રીતનો બ્રિજ બનાવીને તેનું ડેવલપિંગ કરવામાં આવેલું છે. અહીંયા તમે પહેલો બ્રિજ જે જોઈ રહ્યા છો ને તે છે રેલવેનો અને તેની બાજુની સાઈડ ઉપર પરિવહનનો બ્રિજ બનેલો છે જેની ઉપરથી માલગાડીઓ પસાર થાય છે. એટલે કે ટ્રક હોય કે 4 વ્હીલર હોય 2 વ્હીલર હોય તે પસાર થાય છે. તે નેશનલ હાઈવે 48 છે. તો અહીંયા આવીને તમે બોટિંગ સુવિધાનો પણ લાભ લઈ શકો છો. તે પણ માત્ર 20 રૂપિયાની કિંમતમાં. નદી કિનારે તમે આવશો તો તમને પવન સાથે ઠંડકનો પણ અહેસાસ થશે.
તમને એમ થશે કે મારા શરીરની અંદર એક અલગ પ્રકારની ઉર્જા સંચારિત થઈ ગઈ છે. તો તમે અહીંયા આવીને પિતૃ મોક્ષ માટેની પૂજા અર્ચના બી કરાવી શકો છો. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે આવ્યા મહીસાગર માતાના દર્શન કર્યા અને નદી કિનારે સુંદર દ્રશ્ય પણ જોયા. વિડીયોના માધ્યમથી તમને કંઈ જાણકારી પસંદ આવી હોય, વિડીયોના દ્રશ્ય તમને પસંદ આવ્યા હોય તો તમે તમારા મિત્ર સાથે પણ શેર કરી શકો છો. અન્યથા તમે વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.